बोलो रामापीर के जय। તો બેઠા બેઠા કેરીઓ ખાઈ રહ્યા ઓ બે આઈ ખાઈએ પેલા બેઓ કેરી આપુસ લાગે કહું વાહ ખાટી હે વાહ ખાટી નહીં ટોપરા જેવી કેરી વગીરે ખાટી એકદમ ટોપરું એ ના હોય એટલે ભલા મોણા એકાદી તોડી થઈ જો અને ડોક્ટરે ના પાડી એવું એમ તો પહેલા વાત આરામ તો જીન રમ તો જે કેરી એકદમ ટોપરા જેવી એમ ટોપરાજી લગી ખાટી ને હા સાઉથ આફ્રિકા થી લાયેલો આપણે ના હોય તો બોલો શું કામ હતું બસ આ તો આખો ફરતા ફરતા નવરા હતા તો મૂકો હેડ ને પેલા એ આગેવાના તો આમ તો પધારી આવતા નહીં આવતા પણ આપણા ગામમાં યાર હું રોજ આપણે ભાઈઓ ભેગું રહેવાનું એટલે કહો આપણા બે બોલતા નહીં કે આગેવાનને કહીએ કે મારા ક્યાં સચોદા બોલતા નહીં ગામમાં તેવા કેટલા ભાઈઓ કેટલા બોલતા નહીં હતા એટલે આપણે ખેમોજી ને યાર ખેમાજી પેલા ટિલ્લુ ખેમાજી બાબા ટિલ્લુ તે શું કરવું કયો આપણે ડોક્ટરી સમાધાન કરાવી દઈએ ને સમાધાન ના થાય એમની એમાં હાલ મજા જ નહીં સમાધાન કરે એમ કોણ કરાવવું તો પડશે ને એટલે આગેવાન છો તમે તમારું ના મોને શું અમારું મોને એટલે પણ સમાધાન થોડા કરાવે ખબર કોક અવસર બવસર આવ્યો બે ભાઈનો તો આપણે સમાધાન કરાવવા જઈએ ને તો કોક બે શબ્દ કહેતા ફાવા નહીં આપણું મોને ખરા હાલ તાજામાં સમાધાન કરાવે છે તો હમી પડે એટલે એવું નહીં યાર આપણે શું જે હોય ને એ ભાઈ પેલા આપણે કોઈક દાડો પેલાના ઘેર બેઠા હોય ને તો પેલાને કેવું લાગે હા હાલ હું નવરો જ નહીં યાર તો હું કહું કયો તમારે થાય તો કરી નાખો સમાધાન કરાયેલું સારું હતા રહી ગયો બાબા આ તો તારો ઠીંકો અવસર આવી ગયો હા તો એ વખત ભાઈ તજાગરા કરવા બે ઘણા મેં છ ના પાડી કે સમાધાન નહીં કરાવ પણ થોડો ટાઈમ રોકાઈ દો એમ કહું કોઈક અવસર બવસર આવવા દો બધાનો ભેગો એટલે આપણે વાત ના છીએ એ પણ અવસર ના ત્રણ તજાગરા સારા લાગે આ તો વળી આપણે અત્યારે કોઈ કરીએ તો થઈ જાય ને કે અવસરમાં પહેલા ધજાગરા થાય તો ખોટી વસ્તી રાજી થાય આપણે ખેમાજીને તો બેઠા હોય ને તો પેલા પિલ્લું કેવું લાગે હા કે ખેમાજીને તો બેહ તો પેલા બેહીએ તો પેલા ને એવું લાગે આપણે ઘેર જવું હોય તો છે જ જવાનું એ તો બરોબર છે પણ ખોટું લાગે પણ હાલ સમાધાન નહીં થાય એવું તમારે કોઈ થાય નહીં એમ ને હાલ કોઈ મારાથી નહીં ગમે તેવો આગેવાન લઈ દો નહીં થાય તમે આગેવાન થઈને જ પાછા પડો હો પણ થાય એવું હોય તો કરાવી દો રમતુજી ના થાય એવું કઈ રીતના કરાવું કોઈ સમાધાન શક્ય જ નહીં એનો સમય જોવો પડે બે શબ્દ તમે કહી તો હકો ને મોટા થઈને કે શું લાગે અમે બે શબ્દ નહીં કીધા હોય હે કીધા હશે તમારી પહેલે જઈને આવ્યો હું તન ધક્કા મારા પગના ચંપલના તળિયા ગઈ ગયા મોનતા જ નહીં પણ નહીં મોનવું એ કરવું પડશે ને તમારે થાય કરો ના થાય પછી આપણે પછી છેલ્લે તો કોઈક અવસર આવશે એટલે ભાઈ ટેસ્ટ લાવશું વચ્ચે બીજું તો શું કરું બાપાજી તને આપણે શું હે કેરીઓ ખાવી એટલે લઈ જજો હા એ તો ચટણી બરણી બનાવો ડોસી કે લઈ જાઓ હા શું કરશું એટલે આગેવાને છૂટી પડે હો આ તો આપણે બે તો કે કોકનું સારું થાય એ માટે નેહર્યા હતા એટલે આપણે બે જઈએ તો મોને તો સારું તો પછી આગેવાની કદી જરૂર જ ના પડે આપણે પહોંચી જવાનું મોની જાય તો વળી હા પેલો ઓમ કામ કરે પેલો ઓમ કામ કરે એમ કર તું પેલાને બોલા હું પેલાને બોલાતા હું બેને ભેગા કઈ બેહાડી કરવા પડશે ને હવે તો કદી બાબા ટીલો ઓહો બાબરજી ચમ ભલા પડે આ બાજુ ઓ સા નવરા હતા તો લાવ ને ભાઈના ભેગા થતાવા દો એટલે આ ભેગા તો છો એમ આખો દારો જાન જો તન કારું મેચ મોટું કરવી પડે કેવું એંડા બેંડા હા ના આ ઈંડા અમારા છે હમણાં જ પાછું નતું ડખું કર્યું એવું ઈંડા ભેગા કરતું કે ધૂળ ઉડાડે ઘરમાં પેલું ડોશીએ કીધું ચરાવી તો આવી ગયું બાપા પાછું એવું તો રહેવાનું ભાઈમાં તો કરવાનું શું યાર એમાં બાબતજી આ ઘર વગરે થોડી જગ્યા જાય ઈંડા હોય નાખ્યા એમાં હરખું તો કરવું પડે કે નહીં એ તો કરવું પડે અને વાયરો આમનો છે કે ધૂળ મારા વગણે ઉડાડે છે એટલે મારા ઘરમાં ધૂળ આવે એના પેલા બહારનું બહારું હોય ને એટલે યાર શું કરવાનું અમુક જેની વાતોમાં ઝઘડા દારો ઉગણી ના મારે ઝઘડા હોય શું કરવાનું ભાઈમાં તો એવું રહેવાનું એવું ના હોય હું તો એવું કોઈ રાખતું નહીં રહેવાનું હોય હા નહીં યાર અને આપણે તો કશું એવું નહીં પણ હવે બધું મેલન બનાવી બધી બધી મુઠ્ઠી લાખ નહીં એમ મેલન ચાલે તો બહુ વાયા નતા વાયા
ઘઉં તો વાયા હતા પણ વરમમાં ચાર હ નહીં તે ખાધા ટૂંકા ઘઉં પાચ્યા ચાલ આ વખત તો ઠીક હવે 60 મણ ઘઉં થયા ના કે દોઢો મણ ઘઉંની કરતો આમ ઘેર કોથરા ભરાતા પણ હવે ઉંમર થઈ એટલે બહુ નહીં વાવેતર કરતો. રમતું બે અમે આયા બેઠો રમતું ને હેડો બે અહીંયા ઘડી સમજી કોમ હતું તમારું થોડું. એવું શું કામ હતું તે તમે બે રમતું ને બે અત્યારે આવી અરે નવરાત્ર રમતું હોય ને અમે બે તો બેઠો ને. આ પેલા ઈ બેઠે હેડો લે હળો તા હેડો કેવું છે કેમાજી આ ઓય મોર આઈને બેહી ગયો બાબરજી હા મારા હોય નહીં બેહું કેમ ના મારે નહીં બેહું કેમ નહીં બેહવું આ પેલું જો ને મોર આઈને બેહી ગયો આપણું મારે એને નહીં બનતું એટલે એવું ના હોય બેહવું પણ તમે બેહો માર નહીં બેહું ના બેવ જાને જલી રહ્યું તારું એટલે એવું નહીં બેહો અમે તમારા બે ભાઈ દખે જ અમે આયા છીએ તમારા બે ભાઈ દખે જ આયા છીએ કહી દેજો મોઢું બંધ રાખે ને કઈ હોય આ તો એ ભાઈ ના બોલવા ના દેતો ઓય બેહો શું કોમ હમ મારું તમારે કશું નહીં કહો આ બે ભાઈ બેહો તમે પછી વાત થાય ને એમને હું બેહવાળ ખાટલામાં ઉભા પગે હું વાત કરશો હું ઈ જોડે નહીં બેહું એ બાજ બેહો બોલો અમને કેમ તું નહીં એના જોડે બેહાય કોઈ એવું મહેમાન આવે તો સાચી વાત છે તમારી ઓહો ભાઈ તમારી બેન ડખો ખાનો હા તમે 100 મહિને બોલતા નહીં કશું નહીં આ કરો ઊભું રાખો એવું થોડું ચાલતું હોય છે બુડો કશું ડખા નહીં ડખા કશું નહીં પણ આ રહ્યું ને વાપરી બધું બાંધવા આવે હ. દારૂ ઉગડના નોમના કંકા ગમે બદલ હું બોલતો ને બધું મારું પડાઈ લીધું ને પડાઈ લીધું એના નોમના ધજ્યા કરે હવે શું પડાઈ લીધું મેં કે હડો મારે આ દેવું બધું યાદ દેવું છે શું પડા લીધું ઘરે આ દેવું છે બધું હાલ દેવું છે હા. ડોહા તને ઘર આલ્યું નહીં ને ઘર આલ્યું હો. તો અને હવચી હવાયો એને નાખ્યો હા બે તો ઘર આલ્યો અને હું સાપડામાં રહું જો આ સાપડું કહું હું એને બાપરાનો છોકરો જાણો ચો જાય તમે આ બધા ધોધ્યા કરો ગામમાં વસ્તી રાજી થાય બે ભાઈ ભેગા થઈ બેહવા લગી ના હે અમાર નહીં દેવું મારે એનું મોઢું જ જોવું નહીં તોય બાપતું ફળ તોય ધરાતું નહીં તમારા લીધે તો અમારે તમારા ઘરે આવવું હોય તો છે આવવાનું કયો તમારે ઘેર આવું તો પેલા ભાઈ કાયા થાય આ કોઈક મહેમાન આવે ને તો તમારી વાતો લઈ જાય શું કરવાનું જો સમજો એવું કદી સમજો કદી કોઈના ભેગો પોજ ભયો ભેગો કદી હોમી મોજમાં બેઠો છે ત્યાં આવી હુદ પર તું બે તું મોટું થઈ તું બે મને ના કહે એવાથી ના રોજ બાબર ને બધા બેહીએ એમની માયા બાબર ની ના એમની માયા એમ તો આજકાલની ટ્યુશન ચડાવવા કરે એમ પણ ભાઈઓ અમુક આગા મારા ડોશી તો સૌથી હારો છે તે એ તો હિંમત કે બધું આજે આપણું પાઈ લેવું તો ચાબા ના ખાવાનું તો અલગ હોય નાના પણ કોક બે ભાઈ એક થઈ જાઓ ખાલી ઉકાળો આખું ઝઘડા કરો બધા હે એ ભાઈ હંપે પડી રહ્યો ને પણ તમને શું હો અમાર નહીં રહેવું કદી હારું વિચાર્યું હોય તો ને એને કરી દો બંધ થઈ જાય બરોબર ઠેકવાનું પણ એવું લાગતું નહીં મને તો એ કોમ બોલો અને કોમ બોલવા લાગી રહી છે તો બોલવા માંગતા જ નહીં એના વાદે ચડ્યું છે તમો તું ડોશીના વાદે ચડી જાણો છો એ લેવું છે ના જો આપણે તમે કે બધું લેવું છે અમે હું બધાય પડી ગયો તારા હશે એટલું ઈ ના હશે ભાઈ પાછું નહીં તો બધું વેચી ખાઈ ગયો અને પછી મારા જોડે માગે કાળી મુડી લાવે તેને પછી ચડાય કરે મેં ઉપરથી મેલા ભલે શું રાખવાનું હોય હવે એમ કે તું તાર ડોશી એ કરે પેલો કે તું પેલે હું આપડે હવે એ હદ જેવું એટલે ડોશી બે એક જ છો પણ ડોશીઓ તો ગમે તે કે તમે બે ભાઈ તો એ કર્યો એને પૂછ્યું કે વધ્યો ને પૂછો અરે મુઓ વાંચ્યો હોય તો તારે શું ના ના બધું ખાવું જ છે તારે શું કરવું બાઘું જ છે લે હેડ બાગુ છે બેહો શાંતિને બેહો લે પણ શાંતિને બેહો લે બાકવા ના દે શાંતિને બેહો બાપા રાખો લે બેહો શાંતિને બેહો એટલે ખરી બેહો પા બેહો લે રવા દે બેહો લે તમે છોડજો ખાલી મને બતાડવી લો છોડ દે અમે તો તમાર અલે બેહો યાર ના બેહો ના પણ પાડી નહીં તને બોલવા ડોશી નો નહીં લે નાની પાડી તને હે મમતા છોડી છે અલે વાત કરી છે તે અરે મેલે તમને ઊભો થાવ અહીં આ જગ્યા ખાલી કરી દે ને કે ચોંચી માં નાખે લે આ કરવાની અલે રવા દે લે દાદા લોહી પીહાડ્યો
તમે એટલે ઝઘડો કરાવવા આવ્યો બે ભાઈનો નાના વધાર્યું નાના નામ મેલું ભાગી નાખ્યો ભગવાન ના હોય આખી જે ખાતોય નહીં ને ખાવાય નહીં દેતો ના ના તું ખાવા દેતો નહીં બને તને હરખું નાના બાબર સોતીન બેહનો બે કદા બોલાને બધું નહીં મગજ ગરમ ના કરે એકદમ બનતા કો બનતા બેહો ખોટા ઝઘડા કર્યા વગર કાલ અતારે તો ચડ્ડી પહેરતું તું શેડા લેવડાતા હતા અને અત્યારે પાછો હોમો ભાગવા આવી ગયો એટલે આ પરત તમે ખબર કેટલું સમજે લે સમજવા નહીં તમારે પછી આપણે નેકરવાનું કરીએ જાને અમે તો તમને કંકુત્રિયા લેવો કરવા બાની વ્યવસ્થિત બોલ સારું કરવા એ ખરેખર તું કહીએ ને બરોબર હા કદી કોઈના ભેગા બેઠા નહીં ને એટલે એને બોલવાની એક તો વધારે જ નહીં બુદ્ધિ જ નહીં ને અમે એકદમ ભાજી જ નાખો ઘરમાં બેઠો ખાવા તમે બુદ્ધિ એટલે તો આયા હતા બુદ્ધિ છે એટલે તો આયા છે. એટલે તો આયા હી કે બુદ્ધિ એટલે તો આયા એના તળાવ આયા શાંતિથી બોલ આપણા ઘેર આવે તો આવી રીતે તારે બાબા આપણને તો પોડું ફળ નાખ્યું ના પતાઈ દેવો એકદમ પતાઈ દેવો એકદમ આ તો તમે છો કોક બીજું આવ્યું હોય બાઘે તો મારી આબરૂ નું શું સાચી વાત આવું ના બોલા કોઈક મહેમાન હોય તો તમારી આબરૂ જાય બીજા કોઈ નહીં ચાલે મેમણું કરવા પતાઈ દેવો દાદા ડોસી ધોકો લાય છોકરા બોલો યાર ધોકા નું બધું તૈયાર છું બધા ધોતિયા કરે છે તમે લોકો ધોકા લઈ લઈને આઈ ગયા તો બગાડવા અને અમે બકાડવા નહીં આયા બકાડવા નહીં તમે બગાડવા તમે બોલતા નહીં તો તમારે સમજ જ કરવાનું આવા સારું કરવા તો આઈએ તો કે બગાડવા આઈએ તો બગાડવા આવાજ દોઢો એનું મેલું શું હોય મેલને તમતાર કોઈ કહેવા નહીં આવે મેલ પતાઈ દો તું તારી ચાલે સભ્યને હોય કે લાંબાની મને ચાલ નહીં ના લે મને લઈ જા લે રમતું અને લઈ જા કમ માનહનામાં થોડોક બધે પઠા ચોડું હે ના મો જાનમાં તો પણ આ તો પાટો પતાઈ દઉં બાબા ટિલ્લો તો પતાઈ દઉં દેખાતા નહીં બેહો હે દેખાતા નહીં આગે પણ છેડારે જો આટલો ટોંચું માઈ નાખવાનો બગાડ્યું કાળ મુઢાળા શાંતિ રાખો ને તમારે ઉપાડવો પડશે ના, ના. એ ધોકો મને આલો ઉછીનો આજ નહીં આલો કાળ મુઢાળા ના હા સમાધાન કરાવાય ઝઘડો કરાવાય થઈ રહ્યું સમાધાન થઈ રહ્યું એના નામનો ચો પ્લાસ આગળ જો આગેવાન આગળ આ તો ઓ બાપા રે આગેવાન એવું ચાર વગર હે મનવાનો એ ધોકો મને આલો હજુ મારે મનવાનું હક નહીં કહેજો હા પટાર સુધી મોને જ છે ને મનોન લે ચોનની વાત તો તમને કહું હા કહો હે બાબાજી અમે તો ટૂંપો દબાઈ જોવાને સમજાવો કે નહીં સમજાવો તમે આગું નહીં થાય તમારા મનમાં હો
મોટા નહીં ચાલના ના તમને કીધું તો ખેડવા મારું ઘર આ તો તમને કીધું તું ખરું કે નહીં કરાય એવા મજા નહીં ભાગી જ નાખું એક દાડો. સમાધાન કરાવવા સમાધાન કરા તો બાટકા તો તારે ચાલુ છે તું લે, આગેવાન હોભળો. અસલ મજા ના એના રાગે પણ તમને સમાધાન કરાવવાનો શોખ જાગ્યો હોભળો, હોભળો. આમાં આ તમે મને લીટો ખેંચેલો હતો ને આ બાજુ મારું આ લીધું તમે આમાં આ એંડામી નાશ્યા ને તે ખરાબ બપોર છે અને પવન ઓમનો છે ને હું હરખું કરતો તો કચરો બધો ભેગો થતો ઘરમાં ઈ નીકળી ગયું પેલી ડોશીએ ચડાયો તે પેલો શેપટ આવે છે ખખણું રહેતું નહીં અને પછી પાછો આવ્યો. તમારા સમાધાન કરવાનું સમાધાન હું તો બાઘું તે સમાધાન મારે કરવું પડે. હા શાંતિથી એકબીજાના ઘરમાં રહ્યું બરાબર એ દૂષીને ઉભરી આવો હા એ ડોશીનું હભરતા છે ગમે તેનું હભરતા છે પોલીસ કેસ કરી નાખે ને તો 2 જણા જેલના હળિયા ગણતા થઈ જાય ઓ તમે કેવા હો બેને પોલીસ સ્ટેશન ભેગા કરાવડે એનું નામ દે પાહો તો મને તે ઝઘડો મારે તો એવું કશું નહીં આગે વરા અરે બાબરજી પૂછો હું ચાંદનો મથું છું ભલે આ તો પૂછો હું ચાંદનો મથું છું. કામ કરતો હા પાડી તમને કોઈ જપો આ આગેવાન કેટલા ધક્કા ખાઈ જાવ અમને પૂછી જવો સમાધાન કરવા ખબર મકો બે ભાઈ રાગે કંટાળીના લીટો મારી આલ્યો તો કોઈ બાઘવા આવે છે તમે આ ભેગા કર્યા આ મોને એમ નહીં નહીં મોના તમે નહીં મોને. પાડો નહીં મોને બાબરજી જાઓ. કોનું પડું લાગતું ઓછું નહીં. કરે છે ઓછું કરે છે આ બાબા ટીલ્લું નહીં રાતું તારા મને નહીં. બોલીને બોલાવશે બધું લેવું છે આ ઘર સાકરું વાળી એ લેવું છે તમને વેટાડવામાં આવશે આવી બીજી ખાવી હે? તું ખા ઘેર ઉપડો ઉપડો ઘેર તમારા જતો રે ઘરમાં બેસી જજે ભર કરી હો જો, આ ઓછું છે આ ઓછું છે તમે તમારું કરો મારું જ કરું હું બાપા હા પણ તોય બાઘવા હેડ્યું આવે ખરાબ બપોરે બાદ ના જતા નહીં જતો અને બીજી વખત જો મને વાત મળી ને કઈ ભાગ્યા તો પોલીસ બોલાય નહીં મારે તો બાઘવું જેલના હળિયા ગણાય બે નહીં. એવું નહીં પણ બાઘવા શિકાર શું હું જાણ તે બાઘવા હેડ્યું આવે ભાઈ આમાં જાઓ ઓય ઉભા રહો. તમે આટલા એનું ઉભા રહો. રસ્તો ઓળંગે આવે એટલે એનું ઉભા રહો. બેને કહી દઉં આ છેલ્લી વખત વોર્નિંગ આલી દઉં છું હવે પછી મને વાત મળી બે માંથી એક આદા ઝઘડો કર્યો તો પોલીસ કેસ કરી જ દ્યો તમ તાર કરી જ દ્યો ગટર કરી જ દ્યો એવું નહીં કે એને એકલા ને તમને હલવાય પણ મારો વોક નહીં આગેવાન હું વાંક નહીં જોઉં મારો વાંક. જેલમાં કલાઈ દે હરિયા ગણે બરોબર 6 મહિના જેલમાં રહ્યો એટલે બધી એકડી તમારી નીકળી જાય કશો વધો નહીં મારે તો આ બાદ જવું એ નહીં એનું છોકરું એ જોવું ખબર નહીં. કેમ આવી? પણ સૌથી વધારે વખત તો મને ઓનો જ લાગે ઓનો જોક લાગે વધારે વખત બધા તમારા પાછું લેવડો તમે જ નહોતું કર્યું ના તો હોય સારું થયું તમે આવી ગયા ને કહો મને બેના વરગાડવા તૈયારી હતી તમે મારા તો આયા તમે તમને શું કીધું તું કે આમાં મજા નહીં અત્યારે સમાધાન નહીં કરાવું તમને હવા દે તો સમાધાન કરાવવાનું કે ના સમાધાન કરાવું સામે જઈએ બાબરજી કે હેડ ને વળી કોક કરતા ભેગા થઈ જાય અલ્યા પણ શાંતિથી એ 2 જણા જીવી ખાતા હતા એ એનું કરી ખાતો હતો પેલો એનું કરી ખાતો હતો તમે આઈને સમાધાન કરાવે તો ઝઘડો કરાવે જ ખબર નહીં આ સમાધાન કરાવી નાખો ઝઘડો ઝઘડો થઈ ગયો ઝઘડો ઊંધું થયું હારું. આ સમાધાન તો સમયે થાય અત્યારે કોઈ ના થાય બરાબર એનો સમય આવશે એટલે બધું થઈ જાય અમે તો સારું અને કરવા એ 2 જણા કેવું ખબર હે? લોકો 2 મોણા ભારે ને એટલે વધાર દાદા થઈ સાતી વધી જાય આમ બકરી બાઘો પરમ ફરે ઓ પછી બાઘો ત્યાં ડોશી સુતા પીતળિયા તોડે એટલે પા- ઓ અને અમે જે તને તૈયારી કરી બાઘવા મંડી પડે એકદમ લે અમને જોઈ તો તાણ ઠાકોરજીની આગવી અદા ઠાકોરજી